અમદાવાદના નરોડામાં મુક્તિધામ પાસે આવેલા અમરનાથ એસ્ટેટમાં સ્થિત એક અગરબત્તીના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. અગરબત્તી બનાવવા માટે વપરાતો જ્વલનશીલ પદાર્થ અને કાચો માલ હોવાના કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટા ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદમાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ કામે લગાડવામાં આવી હતી. રાત્રિના અંધારામાં ફાયરના જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. મળતી માહિતી મુજબ આગ રાત્રિના સમયે લાગી હોવાથી સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી. પરંતુ ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ અગરબત્તીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.